ડીસા બેઠકની પેટા ચૂંટણીમાં ઠાકોર સમાજના ઉમેદવારને હરાવવા માટે સમાજ વિરુદ્ધ કામ કરનાર ઠાકોર સમાજના કહેવાતા નેતાઓના નામ બહાર આવતા જ ઠાકોર સમાજમાં રોષની જ્વાળા ભભૂકી રહી છે। ડીસા મત વિસ્તારમાં ઠાકોર સમાજના 50,000 કરતાં વધારે મતો હોવાથી ભાજપે ઠાકોર સમાજના ઉમેદવાર લેપજી ચમનજી ઠાકોરને ટિકિટ આપી હતી, પરંતુ આંતરિક અસંતોષ અને સ્વાર્થ સિદ્ધ કરવા માટે ઠાકોર સમાજના જ કેટલાક આગેવાનોએ સમાજ વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો હતો। જાહેરમાં સમાજ સેવા અને એકતાની વાતો કરતા આ નેતાઓની સમાજ વિરુદ્ધની માનસિકતા બહાર આવતા સમાજમાં રોષ વ્યાપ્યો છે। સમાજ વિરુદ્ધનું કૃત્ય આચરનાર તત્વોને સબક શીખવવા માટે ઠાકોર અગ્રણી અને સાંસદ લીલાધર વાઘેલાની ઈચ્છાથી સમાજદ્રોહી 6 શખ્સો ઢાહિયા ઠાકોર, વીરચંદ ઠાકોર, ઉકાજી ઠાકોર, પથુજી ઠાકોર, સરદારજી ઠાકોર, પથુજી ઠાકોરને નાદ બહાર તગેડવા માટે તખ્તો ગોઠવાયો છે। સમગ્ર ડીસા તાલુકાના ઠાકોર સમાજ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અમદાવાદનો ઠાકોર સમાજ પણ તેમને સાથે કોઈ વ્યવહાર ન રાખે તેવી ઝુંબેશ ઉપાડવામાં આવી છે। ઠાકોર સમાજના ચિંતકોનું કહેવું છે કે સમાજના મોટા ભાઈ થઈને ફરનાર સમાજના જ દ્રાહીઓને સમાજ કડક સજા નહીં કરે તો ઠાકોર સમાજની સંખ્યા મોટી હોવા છતાં સમાજની એકતાના અભાવે અધોગતિમાં ધકેલાશે। હવે સંગઠન વિના સમાજનો વિકાસ થાય તેમ નથી, એટલે ડીસાની ચૂંટણીમાં સમાજ વિરુદ્ધ કામ કરનાર 5 આગેવાનોને નાદ બહાર તગેડવાનો તખ્તો ગોઠવાયો છે। સમાજના એક આગેવાને જણાવ્યું હતું કે ઠાકોર સમાજના કદાવાર નેતાઓ ગામે ગામે ફરીને મગર જેમ આંસુ પાડે છે અને કહે છે અમે આવું કાંઈ ખોટું કામ કર્યું નથી, પણ સમાજે આવા શખ્સોને સ્વીકારે તેમ નથી। આજે આવા ખરાબ કામ કરનારને ડીસાથી KVK રેસ્ટ હાઉસ એક સાંસદ તાકીદે બેઠક બોલાવીને અને પેટા ચૂંટણી લેવજીની હાર બદલ અભિનંદન પાઠવ્યા હતા। ડીસા વિધાનસભાની ચૂંટણીમાં જે ચૂંટણી પૂરી થઈ ગઈ એના માટે આ ઠાકોર સમાજ અહીંયા ભેળો થયેલો છે, કારણ કે ઠાકોર સમાજમાં રહી અને ઠાકોર સમાજના નેતા લીલાધર વાઘેલાએ ઠાકોર સમાજના 2-4 આગેવાનોને લઈ અને ચૂંટણી વિરુદ્ધનું કાર્ય કરેલ છે। એના માટે આજ ઠાકોર સમાજ ભેળો નક્કી કર્યું છે કે લીલાધર વાઘેલાનું બનાસકાંઠા જિલ્લામાંથી પણ ઠાકોર સમાજને બહિષ્કાર કરવો અને ડીસા ઠાકોર સમાજને એકતા રાખવી અને સંગઠન આવી રીતનું સંગઠન રહેવું અને લીલાધર વાઘેલાએ જે ખોટા કામ કર્યા છે પાર્ટીમાં રહી અને પાર્ટીના 2-4 માણસોને સાથે રાખી હાથા બનાવી અને જે ડીસા તાલુકામાં જે ખરાબ વૃત્તિનું ખરાબ કામ કરેલા છે એના માટે ઠાકોર સમાજે નિર્ણય કર્યો છે કે લીલાધર વાઘેલાનો ડીસા તાલુકા અને બનાસકાંઠામાંથી ઠાકોર સમાજને બહિષ્કાર કરવો, ક્યાંય પણ સારા પ્રસંગો પણ આને બોલાવવાનું નહીં આવે તો આનો બહિષ્કાર કરીને આને કાઢી મૂકવો। સમગ્ર ઠાકોર સમાજ ટૂંક સમયમાં નિર્ણય લઈને અને સમાજની બેઠક બોલાવવાનું નક્કી કરશે, જેમાં આવા તત્વો ખુલ્લા પાડશે। નીરવ સોનીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડીસા।